ઓથારે છે અત્યારે ફૂલ પવન છે ને ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વાતાવરણ જો કેવું છે. વરસાદ તો કાંઈ આવ્યો નહીં, થોડાક છાંટા પડે ને વીવી ગયો ને અમે જો ફેરવી ખડ ધાબા માથે પહેલી જાય હેઠથી પાણી. શું દેખાય સામે ઝાડવું દેખાય છે. આંબો, આ આંબો નહીં જાંબુડો, આંબા તો પડખે છે. જાંબુડો ને મસ્ત મજાના જાંબુડા પાકી ગયા છે. તો જાંબુડા ખાવાય તો આવી જજો અહીં. તો એક ગાંઠે રસકો વાટલીને જો રસકો વાટવા આવે કે આવે છે નીંદર ને ઝોલા આવે છે, હાથમાંથી ફોને પડી જાય છે. ઘણાને એવું થતું હોય, ફોનમાં મતતા હોય ને હાથમાંથી ફોને પડી જતા હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો. જય માતાજી, મહાદેવ બધાને. ને આપણે બ્લોગની શરૂઆત બપોર પછી કરી છે. કેટલા 3 થવા આવ્યા. જો અત્યારે ફૂલ પવન છે અહીંયા. હું તો ઓથારે છું અત્યારે. ફૂલ પવન છે ને ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વાતાવરણ જો કેવું છે. ને આ બધું જો ઝાડવા કેટલા હાલે છે. અહીંયા છે દિવાલનો ઓથાર. આ દિવાલનો એટલે અહીંયા તો પવન બહુ નથી આવતો, માપે પવન આવે છે. પવન બહુ છે, વાવાઝોડા ટાઈપનો પવન છે. ને ઝીણો વરસાદી ચાલુ થઈ ગયો છે. હવે આજ વરસાદ આવવાનું નક્કી જ હતું સવારથી ને, કેમ કે સવારે ગરમી જેટલી હતી, સવારના પોરમાં જ ગરમી હતી. તો જો વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે અહીંયા પાડે મસ્ત મજાનું વાતાવરણ છે. ને આજ નવા જૂનું ભેગું કરે એવું લાગે છે તળાવમાં. ને પવનની હાલત તમને દેખાડું. તો ઓથ આવતો હતો, પણ આ બાજુ ક્યાંય ઓથ નહીં આવે પહાડીમાંથી. તો ત્યાં લઈ જાઓ તમને. તો વરસાદ અત્યારે વધ્યો છે ને જોઈ શકો છો. પવન અત્યારે થોડોક ઓછો થઈ ગયો છે. અત્યારે બહુ પવન હતો, અત્યારે માપે છે ને સાંટા ચાલુ થઈ ગયા છે મસ્ત મજાના. ને ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે ને મજા આવે છે વરસાદમાં. ને આપણો હવે ફોન મળ્યો છે પલાળવા. તો ઝટ ઘરે જઈ પછી મેળવી પાછા. અત્યારે શું કર્યું? દીવો ખાઈ કેરી ને જો વરસાદ ચાલુ થઈ ગયો. પતરાના મેવા મીડા પડવા. માં બારો ક્યાં દાસ? ફેમિલી, વરસાદ તો કાંઈ આવ્યો નહીં, થોડાક છાંટા પડે ને વીવી ગયો ને અમે જો ફેરવી ખડ ધાબા માથે પહેલી જાય હેઠથી પાણી વીવો, ઉપરથી તો ઢાંકી દેવી. અને હેઠથી પાણી વીવે તો જો ગાંઠી બાંધીને જવા દે છે ઓરડીમાં. જો બેઠો આમ વયો જાય, લીંબોળિયું ખાય બેઠો. હાલો આપણે ફટાફટ ખડ મેળવી ભરવા. તો ફેમિલી, મસ્ત મજાની સફાઈ થઈ ગઈ. ખડ આપણે જો ભરી વાળ્યું ઓરડીમાં. અત્યારે જો મસ્ત મજાનું ધાબુ ચોખ્ખું કરી નાખ્યું. આ બાજુ ગંદુ છે, કેમ કે ઇનપા તો ગંદુ જ રહેશે. કેમ કે લીંબોળિયું પાક્યું છે એટલે એ ખર્યા જ રાખશે. એને વાળ્યો મેળ નહીં આવે. વરસાદ આવશે એટલે વળાઈ દઈશ. ને આ બાજુ તો કોસો બસો હતો, પાંદડા વાહડાના લઈ લીધા. હજી પાછા એ તો એવું ને એવું થઈ જવાનું, પણ અત્યારે તો સાફ કરી વાળ્યું મસ્ત મજાનું ચોખ્ખું. થોડુંક એક બારીઓ લઈ આવશે. તો વરસાદ દીધો ડગાબાજ. વરસાદ ડગાબાજ છે. અહીંયા ટપ છાંટા આવી વૈયા ગયા. ડગો દઈને વીએ ગયો. અત્યારે કાળા વાદળા એમણે છે, ક્યાંય વરતો નથી. ને આપણે
પછી કીધું ખડ હાલી ને કામ પલાળવું. તો મસ્ત મજાનું ઓળીને ફરી વાળ્યું ઉપાડી નહીં. બધું રોજ 5 સાટા પડે કાં પાછું ઢાંકવા આવવું પડે ને વળી પાછું ઉઘાડવું ઢાંકવું ઉઘાડવું થાકી જાય. કેટલું ધ્યાન દેવું એટલે હારી લીધું. વાતાવરણમાં તો અત્યારે મસ્ત મજાનું આમ ઘણું તો ચોખ્ખું લાગે છે. આમ વાદળા છે પણ આમ ક્યાંક જાવું ચોખ્ખું છે. તો વધારે કાંઈ નહીં, પછી પાછા મળી એક નવા કામ સાથે. હા તો હાંસ પડવાય તો હવે નીણ વાઢવાની છે. તો હમણાં જઈશું નીણ વાઢવા. હાલો પછી મળીશું. ને ફેમિલી એક વાત તો કહેવાની રહી જ ગઈ. શું દેખાય સામે? સામે ઝાડવું દેખાય છે આંબો. આ આંબો નહીં, જાંબુડો. આંબા તો પડખે છે. જાંબુડો ને મસ્ત મજાના જાંબુડા પાકી ગયા છે. તો જાંબુડા ખાવાય તો આવી જજો. હવે છે પૂરા થવામાં. તો સારો એક સાંટા વરસાદ આવી ગયા, સારો વરસાદ આવી જવાનો એટલે એકદમ લાગટ પાકી જવાના. એક જાંબુડો રહેશે નહીં. અત્યારે મસ્ત મજાના ફૂલ પાકી ગયા. તો અત્યારે ખાવાની ખૂબ મજા આવે છે. ને ખાવા યાદ આવજો. ખુલ્લી ઓફરો. હા ફેમિલી આવી ગયા રચકો વાઢવાના. ગા પહેલાં ધોઈ લીધી ને અત્યારે સનામાના જો રચકો વાઢવા આવી ગયા. તો એક ગાંઠે રચકો વાઢી લઈને જો રચકો વાઢવા આવે. એક ગાંઠે રચકો વાઢી લીધી પછી મળવી પાછા. તો ફેમિલી વઢાઈ ગયો રચકો ને જો અત્યારે ચાલુ છે રચકો નીંદવાનું. કેમ કે રચકામાં બહુ બધું ખડ થઈ ગયું છે તો નીંદવું જરૂરી છે, નહીંતર રચકો બગડી જાય, સારો થાય નહીં. એટલે નીંદવી છે રચકો. એ મસ્ત મજાનો દી હાથમી ગયો છે ને જો વાતાવરણ જો અત્યારે મસ્ત મજાનું છે. અને અમારે ચાંદા મામા દેખાઈ ગયા ઉપર આપણો હાગ જો અસલ મસ્ત મજાનો લીલવણી થઈ ગયો છે. પાંદડા બહુ ખેરા. પાંદડા હુકાય ને ત્યારે બહુ તકલીફ પડે. એટલે પાંદડા બધા હુકાઈને આવે મોલ માથે મોલ ઢાંકી દે. પાંદડું હોય મોટું થાળે જેવડું. આમ હાગ હારો પણ આમ નકામો. તો કાંઈ નહીં, હવે નીંદવા મળવી મોડું કર્યા વગર સાંજ પડી જાય, અંધારું થઈ જાય. તો ફેમિલી પડી ગઈ સાંજ ને વાળું કરી લીધી ને હવે હુવાની તૈયારી કરી છે. એમ કે આવે છે નીંદર ને ઝોલા આવે છે, હાથમાંથી ફોને પડી જાય છે. ઘણાને એવું થતું હોય, ફોનમાં મતતા હોય ને હાથમાંથી ફોને પડી જતા હોય. કોને કોને થાય કોમેન્ટ કરી નાખજો. આપણને આવે છે ઊંઘ ને મસ્ત મજાની જો વાળું કરીને પેલું સ્ક્રોલ કરીને મસ્ત મજાના નવરા થઈ ગયા ને હવે નીંદર એટલે ફૂલ નીંદર આવે છે. તો આપણે હવે શું જવું છે, આપણે બ્લોગ અહીં પૂરો કરી દઈશું. એ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય મહાદેવ, આવજો. બસ હવે સુઈ જાઓ, એટલે કે તમે તો જાગશો ને હવે, કેમ કે વિડીયો સવારે મુકાય છે. હવે હું સુઈ જાઉં. હાલો આવજો.